છેલ્લા 2-3 વર્ષથી ગીર પંથકના ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ નહોતા મળતા, પરંતુ આ વખતે શેરડીના ધાર્યા કરતાં પણ વધુ ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। ગીર પંથકની જમીન અને વાતાવરણ શેરડીના પાકને ખૂબ જ સાનુકૂળ હોવાથી અહીં સૌથી વધુ ઉત્પાદન થાય છે। જો કે છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોને પૂરતો ભાવ નહોતો મળતો। ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 1700 થી 1800 રૂપિયા મળતો હતો। આ ભાવ ખેડૂતોને પોષાતો ન હતો, પરંતુ શેરડી વાવી દીધા પછી તેઓ પર લાચાર હતા। પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતો શેરડી સિવાયના અન્ય પાકો તરફ વળ્યા, પરંતુ આ વર્ષે સિઝન શરૂ થતાં સાથે જ તેમને 1 ટનનો ભાવ 2300 રૂપિયા મળ્યો અને હવે તેમાં પણ વધારો થતાં હાલ ખેડૂતોને ટન દીઠ 3500 રૂપિયા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ભારે ખુશ થયા છે। ફાનું ધોરણ તો જે ગયા 2-3 વર્ષથી જે હતું એના પ્રમાણમાં સારું છે, એમ ખેડૂતોને થોડીક આમ લહેર છે। એમ શું હતું 2-3 વર્ષ પહેલાં? 2-3 વર્ષ પહેલાં જે 1700 ને 1800 રૂપિયા ભાવ હતા એમાં થોડી નુકસાની વધારે ખેડૂતોને ગઈ। એમાં થોડુંક શેરડીનું વાવેતર ઓછું થયું અને થોડાક શિયાળુ અને ઉનાળુ પાક તરફ ખેડૂતો વળી ગયા હતા બધાય। હવે અત્યારે જ આવા ભાવને સારા રહે તો પાછા શેરડીનું વાવેતર થાય એવી શક્યતા છે, અને પાછા સુગર મિલ પણ આપણે જે ચાલુ થવાની ગણતરી છે એ ચાલુ થાય તો તે વધારે ભાવ મળશે। ગીર પંથકમાં શેરડીના મબલક પાકને કારણે અહીં સૌથી વધારે ગોળનું ઉત્પાદન કરતા રાબડાઓ ધમધમે છે। 1 ટન શેરડીમાંથી 135 કિલો જેટલો ગોળ બને છે, પરંતુ રાબડા ચલાવવા માટે 100 જેટલા મજૂરોની જરૂર પડતી હોય છે। એક તરફ ખેડૂતોએ શેરડી લેવા માટે ભાવમાં વધારો કર્યો છે, તો બહારના રાજ્યમાંથી જે ગોળ ગુજરાતમાં આવતો હતો તે પણ હવે બંધ થતાં ગોળની ડિમાન્ડ વધી છે, પરંતુ ગોળ માલિકોને રોકાણ સામે પૂરતું વળતર નથી મળી રહ્યું। બીજા રાજ્યની સરખામણીમાં ગોળનું ઉત્પાદન બીજા રાજ્યમાં પણ ખૂબ ઓછું થયું છે। સરકારના ટેકાના ભાવ ઊંચા છે, ખેડૂતોને ત્યાં સારા ભાવ મળે છે, એટલે ત્યાં ગોળ ઉત્પાદકોને પણ નીચા ભાવે શેરડી મળતી નથી। એટલા માટે અહીંયા પણ શેરડીના ભાવ છે એ રોપણી ઓછી હતી, એના કારણે પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા છે। હાલમાં 3500 રૂપિયા જેવો ખેડૂતોને ભાવ મળે છે ટન દીઠ, જેમાં રાબડા માલિકોને પોસાતો નથી, છતાં પણ પોતાની પાસે જે મજૂર છે એને ટકાવી રાખવા અને પોતાનું જે રોકાણ છે એને વળતર કરવા માટે એ રાબડો સંઘર્ષપૂર્ણ ચલાવી રહ્યા છે।